નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। હું છું જીગર પંડ્યા। નજર કરીશું મુખ્ય સમાચાર। પેરિસ ઓલિમ્પિકમાં ભારતની પુરુષ હોકી ટીમે ઇતિહાસ રચી દીધો છે। આ ટીમે 52 વર્ષ પછી ઓસ્ટ્રેલિયાને ઓલિમ્પિકમાં હરાવી। ભારતે આ મેચમાં શરૂઆતથી જ પ્રભુત્વસભર રમત રમી હતી। ભારતનો 3-2 થી વિજય થયો હતો। આ સાથે ભારત પૂલમાં બીજા ક્રમે છે। હીરા ઉદ્યોગમાં વર્ષ 2008 કરતાં પણ ઘેરી મંદીના યથાર્થ। હોંગકોંગમાં ગુજરાતીઓની 60 ઓફિસને તાળા લાગ્યા। ઉદ્યોગના નિષ્ણાતોના મતે વર્તમાન મંદી 2008ની મંદી કરતાં પણ વધુ ગંભીર। આ પરિસ્થિતિમાં ઘણા હીરા વેપારીઓ અન્ય વ્યવસાયો તરફ વળ્યા। સુરતના ઉલપાડ ખાતે પરવાના વગર ચાલતી આયુર્વેદિક બનાવટોનું ગેરકાયદેસર રીતે ઉત્પાદન કરતી ફેક્ટરી પર રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા દરોડા પાડવામાં આવ્યા। શંકાસ્પદ જથ્થાના આધારે 15 જેટલા નમૂના લેવામાં આવ્યા। બાકીનો રૂપિયા 11.60 લાખનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો। રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે। આગાહી અનુસાર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસશે। વન નેશન વન ટેક્સ હેઠળ રાજકોટ ટ્રાવેલ એસોસિએશનને લાભ મળે તે માટે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। કેન્દ્ર સરકાર દ્વારા બસ ઓપરેટરને લાભ આપવામાં આવેલ છે, પરંતુ ગુજરાતમાં લાભ વેલિડ નથી તે અંગે રોષ વ્યક્ત કર્યો। રાજકોટ ટ્રાવેલ એસોસિએશન વતી કલેક્ટર સાહેબ રજૂઆત એ કરવાની અમારે કે ઓલ ઇન્ડિયા પરમિટ હોય તો ગુજરાતમાં ઓલ ઇન્ડિયા પરમિટની ગાડી શું કામ રોકવામાં આવે? કાં તો અધિકારીને જ્ઞાન નથી અને કાં જ્ઞાન મેળવી શકે, જ્ઞાન મેળવીને ગાડી રોકે। પૂરું જ્ઞાન ન હોવાના કારણે આ ગાડી રોકવામાં આવે છે। ઓલ ઇન્ડિયા ટેક્સની ગાડી ઓલ ઇન્ડિયામાં કોઈ પણ રાજ્યમાં રોકવામાં આવતી નથી। માત્ર ને માત્ર ગુજરાતમાં અમુક અધિકારીઓને અનાવડતના હિસાબે રોકવામાં આવેલ છે। તો અનાવડત દૂર થાય, ગુજરાત સરકારને અમારી એટલી રજૂઆત કરે છે કે તહેવારના દિવસોમાં ટ્રાવેલ્સ લોકોને અને પેસેન્જરને હેરાનગતિ ન થાય માટે આનું લેસન કરી અને ન્યાય આપે અને તપાસ પૂરી કરી લે કે ઓલ ઇન્ડિયાની ગાડી ગુજરાતમાં ન રોકવી જોઈએ, એવું અમારું કહેવું છે। માળિયાહાટીના તાલુકામાં ફોરેસ્ટ પરીક્ષાને લઈને યુવાનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। યુવાઓ દ્વારા CBRT પદ્ધતિને રદ કરવાની માંગ કરવામાં આવી। કેદારનાથમાં 2000 લોકો ફસાયા, સેનાના હેલિકોપ્ટરો આવ્યા મદદે। ઉત્તરાખંડમાં અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે। કેદારનાથ વિસ્તારમાં આબ ફાટવાથી મંદાકિની નદીમાં ઘોડાપૂર આવ્યું છે, જેને કારણે ગૌરીકુંડ વિસ્તારમાં અફરાતફરી સર્જાઈ છે। મંદાકિની નદીનું જળસ્તર ભયજનક સપાટીને વટાવી જતા SDRFના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે। કેદારનાથ અને યમનોત્રીના પગપાળા રૂટ પર વરસાદને કારણે યાત્રા રોકી દેવામાં આવી। નીટની પરીક્ષા અંગે દાખલ અરજીઓ પર સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપી દીધો છે। CJI ચંદ્રચૂડે કહ્યું કે પેપર લીક વ્યાપક સ્તરે થયું નથી। નેશનલ ટેસ્ટિંગ એજન્સી હવે આગળથી ધ્યાન રાખે, આ પ્રકારની બેદરકારીથી બચે। CJIએ આટલું કહેતા જ ફરીવાર નીટની પરીક્ષા યોજવાની માંગ કરતી અરજીઓ ફગાવી દીધી હતી। રાજ્યમાં ચાંદીપુરાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે। રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી અત્યાર સુધીમાં કુલ 61ના મોત નીપજ્યા છે। અમદાવાદ શહેરમાં સૌથી વધુ 6 બાળકોએ શંકાસ્પદ ચાંદીપુરાથી જીવ ગુમાવ્યા છે। રાજ્યમાં હાલ ચાંદીપુરાના 56 પોઝિટિવ કેસ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મનપાને 3 ઝોનમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગના 7497 કામો માટે 144 કરોડ રૂપિયાની ફાળવણીની સૈદ્ધાંતિક મંજૂરી આપી। સોસાયટીઓ, બહુમાળી મકાનો અને એપાર્ટમેન્ટ્સમાં ગ્રાઉન્ડ વોટર ટેબલ રિચાર્જ કરવા વરસાદી પાણીના સંગ્રહના અભિયાન રૂપે પરકોલેટિંગ વેલ બનાવવામાં આવશે। આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર। જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ। નમસ્કાર।